આજે આપણે બહુ ઠંડી પડવા મળી છે. આજે આપણે બનાવવાનું છે રસાવાળું ઊંધિયું અને સાપડી. તમે જોઈ શકો છો મિત્રો, એમાં ગોળીઓ પણ આપણે બનાવવાની છે. તો આ રસાવાળું ઊંધિયું આપણે એની ફૂલ રેસીપી લઈને આવી ગયા છીએ. તો તપેલું પહેલા આપણે મૂકી દઈશું અને એમાં નાખશું આપણે સિંગ તેલ નાખીને સિંગ તેલ ગરમ થઈ ગયું છે તો એમાં નાખશું આપણે વઘારનો મસાલો, સૂકા મરચાં, તમાલપત્ર અને આખા ધાણા અને જીરું નાખીને પછી એમાં નાખશું આપણે રીંગણા, પછી એમાં નાખશું આપણે સુરતી પાપડી, પછી એમાં નાખશું આપણે ફુલાવર, પછી એમાં નાખશું, પછી એને બરાબર મિક્સ કરી નાખશું આપણે. પછી એમાં નાખશું આપણે બટેકા નાખીને એમાં નાખશું આપણે સકરિયા, પછી નાખશું એમાં ચૂરણ, પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને પછી આપણે એને ઢાંકી દઈશું હવે 15 મિનિટ લગી. તો 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે એને ચેક કરી લઈશું હવે. તો એમાં આપણે નાખશું કેસા કેળા નાખીને એમાં નાખશું આપણે પાણી નાખીને આપણે અડધી કલાક ઢાંકી દઈશું. પછી આપણે બનાવશું મસાલામાં લેવાનું છે આપણે હળદર, એમાં લેવાનું છે કાશ્મીરી મરચું અને ધાણા જીરું પાવડર. આ છે આપણો મસાલો. અડધી કલાક થઈ ગઈ છે તો આપણું શાક તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું ઉકળી રહ્યું છે. હવે આપણે શાક ચેક કરશું કે સડી ગયું છે કે નહીં. તમે જોઈ શકો છો બટેકા ને બધું સડી ગયું છે આપણે. તો પછી એમાં નાખશું આપણે હવે સુરતી મરચી, આદુની ગ્રેવી, પછી એમાં નાખશું શિમલા મરચા, લીલી હળદર, પછી નાખશું એમાં ટમેટા. તમે જોઈ શકો છો મિત્રો, શાક આપણું ઉકળી ગયું છે. પછી જે આપણે સૂકો મસાલો લીધો હતો હળદર મરચું નાખી દઈશું એમાં. તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો કલર આવી ગયો છે. તો પછી એમાં નાખશું આપણે હવે લીલા વટાણા, પછી એમાં નાખશું આપણે ખાટું મીઠું શાક બનાવવાનું છે તો એમાં નાખશું ગોળ નાખીને એમાં શિંગદાણા, તલ અને વરિયાળીનો ભૂકો છે એ નાખી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, એ નાખીને મિક્સ કરીને પછી એમાં નાખશું સૂકું લસણ પીસેલું છે, પછી થોડુંક લીલું લસણ, પછી આ છે આખા બાદિયાનો મસાલો દળેલો એ નાખી દઈશું આપણે. પછી એમાં ભભરાવશું લીલા ધાણા. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. આપણે એમાં ખાટું મીઠું લીંબુ નાખ્યું છે થોડું. પછી તમે જોઈ શકો છો મિત્રો, આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે રસાવાળું ઊંધિયું બનાવ્યું છે. હવે આપણે બનાવવાની છે એની ગોળીઓ. આની પહેલા આપણે એક ફેસબુકમાં વિડીયો મૂક્યો હતો આનો ગોળીઓનો ફૂલ રેસીપી, તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે ગોળીઓ તૈયાર થઈ ગઈ છે આપણે. તો હવે આપણે એને કાઢી લઈશું. આજે આપણે સાપડી અને ઊંધિયું રસાવાળું બનાવ્યું છે એટલે એમાં નાખશું પછી આપણે ગોળીઓ. તમે જોઈ શકો છો મિત્રો, આપણે ગોળીઓ તૈયાર થઈ ગઈ છે તો એ આપણે શાકમાં મિક્સ કરી નાખશું. પછી આપણે તળવાની છે સાપડી. તમે જોઈ શકો છો મિત્રો, સાપડી તળાઈ રહી છે. સાપડી તળાઈ જાય એટલે આપણે પછી જમવા બેસી જઈશું. તમે જોઈ શકો છો મિત્રો, આપણી સાપડી તળાઈ ગઈ છે. હવે આ આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. ઊંધિયું કેવું બન્યું છે મિત્રો? હાલો બધા જમવા આવે.